વાવથરા જિલ્લામાં સોલાર પ્લાન્ટની વીજ લાઇન મુદ્દે ખેડૂતોનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે। ગુજરાત કોંગ્રેસ કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા। કલેક્ટરની ગેરહાજરીને પગલે નેતાઓના આકરા પ્રહારો કરતા જણાવ્યું કે વહીવટી તંત્ર ખેડૂતોની વેદના પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે। રાગાનેસડાથી મુડેઠા સુધી નાખવામાં આવી રહેલી સોલાર પ્લાન્ટની વીજ લાઇન હવે વિવાદનું કેન્દ્ર બની છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ પોલ અને લાઇન નાખવાની કામગીરીમાં તેમને યોગ્ય વળતર આપવાને બદલે માત્ર લોલીપોપ આપવામાં આવી રહ્યું છે। સરકારી તંત્ર અને કંપનીઓ દ્વારા ખેડૂતોને દબાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ મેદાને આવી છે। સાંસદ ગેનીબેન ઠાકોર, પાલ આંબલિયા અને ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓની હાજરીમાં કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી। રજૂઆત દરમિયાન માહોલ ત્યારે ગરમાયો જ્યારે અધિક નિવાસી કલેક્ટર અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી માંગ સાથે કોંગ્રેસે લડાયક મૂડ બતાવ્યો છે। આજે વાવથરા જિલ્લાના જે ખેડૂતો છે એમને કલેક્ટર 37 ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને સાંભળવા માટે બોલાવ્યા હતા। એના માટે અમે એના પ્રતિનિધિ તરીકે જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા અને જવાબ અમારી પાસે લેખિત પણ હતો। પણ સવાલ એ છે કે જ્યારે કલેક્ટરે પોતે જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, દાખલા તરીકે 9 ફેબ્રુઆરી 2026ના રોજ જે જાહેરનામું છે એ જાહેરનામાને લઈ અને એનાથી 10 દિવસ પહેલા એટલે કે 31/1/2026ના દિવસે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવે છે। એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય, એટલે એણે એમ કહ્યું પહેલા મીડિયાને બહાર કરો, આપણે 2-5 જણા સાથે મળીને આ ચર્ચા કરી લઈએ। ભાઈ, અમારે ચર્ચા મીડિયાની હાજરીમાં કરવી હતી, કારણ કે જેથી કરીને મીડિયાને પણ ખબર પડે કે અત્યારના કલેક્ટરશ્રીઓ કંપનીઓના ખોળામાં કેવી રીતે બેઠા છે અને કંપનીઓ માટે કેવી રીતે કામ કરે છે। આ સરકાર છે એ અદાણીને અંબાણીના ખોળામાં કેવી રીતે બેઠી છે અને એના માટે કેવી રીતે કામ કરે છે, ભોપાડું છતું થાય એટલા માટે અમે કહ્યું કે નહીં, મીડિયાની હાજરીમાં જ ચર્ચા થવી જોઈએ। તો એના જે શબ્દો હતા એ અધિક કલેક્ટર તરીકે જ્યારે સામે સાંસદશ્રી બેઠા હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હોય અને એના જે જવાબો હતા એ જવાબો ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે લાંછન સમાન હતા। પોતાના જવાબ આપવાના બદલે આ કંપનીઓનો જાણે પાવર ગાજતું હોય એવી રીતે એ ગાજતા હતા અને એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે જો સાંસદશ્રીની હાજરીમાં આગેવાનોને આવી રીતે જો જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતોને આ લોકો કેવા જવાબ આપતા હશે। વીજ પોલ ઉભા કરીને ખેડૂતોને જે વળતર આપવાનું હોય એ પ્રાઇવેટ કંપનીઓ નથી આપતી। આજે ખેડૂતોને નોટિસો આપીને અહીંયા એમને ખુલાસા માટે કરીને બોલાવ્યા હતા। ખેડૂતોના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ। સરકાર એ કોઈ પણ ડેવલપિંગ કરતી હોય તો એમાં વિરોધ પક્ષ તરીકે અમારી મદદ હોય, પણ પ્રાઇવેટ કંપનીઓને કરોડોપતિ થવા માટે અને ધંધો કરવા માટે જે ગામની ખેતી જે જમીન છે એ જમીન સોલારમાં કે પ્રાઇવેટ કંપનીઓને આપીને અહીંના લોકલ જે ખેડૂતોના અધિકાર હોય, ગામના અધિકાર હોય એ છીનવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। અને એવા સંજોગોમાં ખેડૂતોને જે વળતર આપવાનું હોય એકના એક રાજ્યમાં, એકના એક જિલ્લામાં, એકના એક ગામમાં એ અલગ અલગ રીતે વળતર આપે છે અને એના કારણે ખેડૂતો વચ્ચે એકાબીજા વચ્ચે મનદુખ ઊભા થાય છે। એટલે અમે સરકાર પાસે રજૂઆત કરી છે કે જે જિલ્લાની અંદર સૌથી વધારે વીજ પોલનું વળતર આપ્યું હોય આજ સુધીમાં કોઈ પણ ખેડૂતને, એ પ્રમાણે તમામ ખેડૂતોને એનું ચૂકવણું કરે અને જે નોટિસો આપી છે ક્યાંક જાહેરનામા પહેલાં નોટિસો આપી દે, ક્યાંક જે વહીવટી રીતે પ્રોસેસ કરવી પડે એ પણ નિયમો પ્રમાણે નથી થઈ અને પ્રાઇવેટ કંપનીઓ એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં, ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે રહીને ખેડૂતો માટે લડશે।